સંત સ્મૃતિમાં ભક્તિરસની ગુંજ સુલતાનપુર ખાતે સમાધિસ્થ સાધુ શ્રી લલિતદાસજી શિલદાસદાસજી હરિયાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી યોજાઈ। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે સમાધિસ્થ સાધુ શ્રી લલિતદાસજી શિલદાસદાસજી હરિયાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભક્તિભાવથી ભરપૂર અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આપા માણસુરના ચોરા પાસે તારીખ 21 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલા પુણ્ય અવસરે સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં તરબોળ બન્યો હતો। કાર્યક્રમ અંતર્ગત સાંજે 7 વાગ્યા કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો તથા આસપાસના વિસ્તારના ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો। ત્યારબાદ સાંજે 9 વાગ્યા કલાકે યોજાયેલ ભવ્ય સંતવાણીમાં સંતોના દિવ્ય વચનો અને ભજનો દ્વારા શ્રોતાઓના હૃદયને સ્પર્શી લીધા હતા। આ સંતવાણી કાર્યક્રમમાં પ્રખ્યાત સંતવાણી કલાકાર લાલદાસ બાપુ દેશાણી તેમજ સાગરબાપુ મેસવાણીયા દ્વારા ભક્તિરસથી ભરપૂર ભજનો રજૂ કરવામાં આવ્યા હતા, જેના મધુર સ્વરો અને ભાવસભર શબ્દોએ હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સમગ્ર પંડાલ રામધૂન અને સંતવાણીની ગુંજથી ગાજી ઉઠ્યો હતો। આ કાર્યક્રમમાં માનવ મંદિર સાવરકુંડલાથી પૂજ્ય ભક્તિરામ બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેઓએ પોતાના આશીર્વચનો દ્વારા કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું। ઉપરાંત ગોંડલ ભાજપ અગ્રણી ગણેશભાઈ જાડેજા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, હિતેશભાઈ ગોંડલિયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ તેમજ બિલિયાળા સરપંચ લાલભાઈ સહિત અનેક આગેવાનો, સાધુ સંતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવેલા તમામ મહેમાનોનું હરિયાણી પરિવાર દ્વારા પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે સાધુ શ્રી ચંદુભાઈ શિલદાસજી હરિયાણી, સાધુ શ્રી બિપિનભાઈ લલિતદાસજી હરિયાણી તેમજ સાધુ શ્રી હિતેશભાઈ લલિતદાસજી હરિયાણી દ્વારા તમામ મહેમાનો, સાધુ સંતો, ગ્રામજનો તથા સગા સંબંધીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંત શ્રી લલિતદાસજી શિલદાસદાસજી હરિયાણીની પાવન સ્મૃતિમાં યોજાયેલા સંતવાણી કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારનો અદ્ભુત સંગમ બની રહ્યો હતો, જે લાંબા સમય સુધી હાજર સૌના હૃદયમાં અંકિત રહેશે। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। जय सियाराम। आज हमारे सुल्तानपुर में ललित बापू की प्रथम पुण्यतिथि। हितेश भाई ने खूब माँ बाप प्रत्येनी सम्मान की भावना कारण अमरे साधु समाज में तिथि महत्व बहुत हो, एटले अमे तिथिओने उजवीए छीए। अने हितेश भाई आग्रहने कारणे अनेक साधु संतो दूर दूर थी पधार्या छे। संत भोजन, संत भजन, अमे केवल ईश्वर ने राजी करवा माटे आ बधी प्रवृत्तिओ करीए छीए। साधुशाहीनो नियम सनातननो नियम छे अने गामडे गामडे साधु ब्राह्मणोए जे सनातन ने टकावी राख्यो छे। घरना घीना दीवा करी अने सोरो अने शिवालय ने जाळवी राख्या छे। आ परंपरा में जन्मेला ललित बापूना परम चेतना ने खूब खूब वंदन। हितेश भाई ने खूब खूब अभिनंदन। अने साधु समाजे आवी रीते तिथि महोत्सव करी समूह भोजन समूह गान आ कर्या करवुं जोईए। जय सियाराम। वाह वाह। जय सियाराम। आप सौने प्रणाम। हूँ कथाकार लालदास बापू देसाणी राजकोट थी जणावता खूब आनंद थाय कि सुल्तानपुर गामने आंगणे संत मिलन को जाइए तजी मान मोह अभिमान एवा संतों मिलन एटले कि अमारा हरियाणी परिवार मांथी अमारे ललितदास बापूनी प्रथम पुण्यतिथि निमित्ते संतो सगा स्नेहीजनों અને બધા જ્યારે મળ્યા હોય ત્યારે સમાધિની ચેતનાઓને રાજી કરવા માટે બધાય સંતો અહીંયા આશીર્વાદ આપવા માટે પધાર્યા છે। અને સંત ભોજન અને જો કે પૂજ્ય ભક્તિરામ બાપુએ હમણાં ખૂબ એટલે ખૂબ સારી વાત કરી કે સનાતન ધર્મ વિશે, પણ સનાતન ધર્મની જો આપણી સમાધિની ચેતનાઓ છે એ સમાધિની ચેતનાઓએ કાયમને માટે ગામની અંદર એ દીપક પ્રગટ કરી રાખ્યો છે। અને દીપકને એવું અંજવાળું તમારે કાયમ જોતું હોય તો બાપ એમાં સનાતન રૂપી આપણે દિવેલ કાયમ ઉરવીએ અને એ દિવેલ ઉમેરી એમાં ભજન ભાવ અને ભોજન અને સંત મેળાવડા થાય એટલે મારો સાધુડો રાજી થાય, સમાધિમાંથી આશીર્વાદ આપે। જય સિયારામ। આપ સૌને પ્રણામ।